વડોદરામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી। રામનવમી નિમિત્તે 33 શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3350 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત કોન્સ્ટેબલ તૈનાત છે। કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ ખડે પગે છે। સીસીટીવી, બોડી વોર્ન, મૂવિંગ કેમેરા, વ્હીકલ માઉન્ટ કેમેરાથી બાદ નજર રાખવામાં આવી રહી છે। શોભાયાત્રામાં ડ્રોનથી બાદ નજર રખાશે। કુંભારવાડાથી નીકળતી શોભાયાત્રાને લઈને પોલીસ વધુ સતર્ક બની છે। તો દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવશે અને રામનવમી નિમિત્તે 33 શોભાયાત્રાઓ નીકળશે। શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત બરોડાથી લાઈવ જોડાયા છે। પ્રશાંત, અત્યારે કેવી સ્થિતિ છે? કયો પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? કારણ કે જે આખો રૂટ હશે એ રૂટમાં પોલીસ એ ચાંપતી નજર રાખશે। શું વિગતો મળી રહી છે? વાત કરવામાં આવે તો વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી બી છે અને વડોદરા શહેરની અંદર દરેકે દરેક તહેવાર જે હોય છે તે ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે। ત્યારે આજે જ્યારે રામનવમીનો તહેવાર છે, ત્યારે વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં 33 સ્થળોથી રામનવમીની શોભાયાત્રા નીકળવાની છે રામજીની। ત્યારે આ શોભાયાત્રામાં સૌથી મહત્વની શોભાયાત્રા જે છે તે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તાર જે છે, જે અતિ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં કુંભારવાડાથી નીકળવાની છે। આ શોભાયાત્રા જે છે તે કુંભારવાડા થઈ ફતેપુરા, માંડવી અને ત્યાંથી સુરસાગર ખાતે પૂર્ણ થવાની છે। ત્યારે અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી આ યાત્રા જ્યારે નીકળવાની હોય ત્યારે પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બંદોબસ્તની વાત કરવામાં આવે તો આઈજી કક્ષાના એક અધિકારી, જ્યારે ડીસીપી 7, ડીઆઈએસપી 13 અને પીઆઈ કક્ષાના 60 અધિકારી, 155 પીએસઆઈ, 2230 પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના 700 જવાનો તથા ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજીના પોલીસ અધિકારીઓ આ બંદોબસ્તમાં હાજર રહેવાના છે, ખડે પગે તૈનાત રહેવાના છે। એટલે કહી શકાય કે 2500થી ઉપરાંત જવાનો આ શોભાયાત્રામાં શાંતિથી શોભાયાત્રા નીકળે તેના બંદોબસ્ત માટે તૈનાત રહેવાના છે। ત્યારે પોલીસ કમિશનર દ્વારા બી એક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે અને પાર્કિંગ રૂટ જે છે, નો પાર્કિંગ અને જે વાહન વ્યવહારનો રૂટ છે તે બદલવામાં આવ્યો છે। બોડી વોર્ન કેમેરા હોય, રજ હોય, સમગ્ર વાહનો સાથે પીસીબી છે, એસઓજી પોલીસના જે ચુનિંદા જવાનો છે તે આ બંદોબસ્તમાં હાજર છે। ત્યારે કહી શકાય કે વડોદરા શહેરમાં આજે 4 વાગે કુંભારવાડાથી જ્યારે આ શોભાયાત્રા નીકળવાની છે, ત્યારે અત્યારથી જ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અનિશ્ચિત બનાવ ના બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। બિલકુલ પ્રશાંત, કારણ કે ફતેપુરા એ સંવેદનશીલ વિસ્તાર છે અને એવા કયા વિસ્તારો છે એ પણ જણાવજો અને આજુબાજુ કોઈ પોલીસ કર્મી હોય, પોલીસ અધિકારી હોય તો એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરો, વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો કે કઈ રીતનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અહીં જે રીતના વાત કરવામાં આવે તો જે વડોદરા શહેરનો સિટીનો વિસ્તાર છે, એટલે કે આ કુંભારવાડા અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે। કુંભારવાડા બાદ ફતેપુરા જે છે એ ફતેપુરા બી અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે। ત્યાંથી જે શોભાયાત્રા આગળ નીકળશે એટલે યાકુતપુરા આવશે અને યાકુતપુરા અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે। એટલે કે કહી શકાય કે માંડવી સુધીનો જે વિસ્તાર છે તે અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતો હોય છે। ત્યારે પોલીસ દ્વારા 2500થી વધુ જવાનો આ જે રૂટ છે અતિ સંવેદનશીલ, એ જ રૂટ ઉપર મૂકી દેવામાં, તૈનાત કરી દેવામાં આવ્યા છે। બોડી કેમેરા, ડ્રોન કેમેરા તેનાથી બાદ નજર રાખવામાં આવશે। પોલીસ જવાનો જે છે તે અત્યારથી તૈનાત થઈ ગયા છે અને જે સમગ્ર રૂટ છે તેનું પહેલાંથી આગલા દિવસે જ ફૂટમાર્ચ કરી અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અહીંયા રિહર્સલ કરવામાં આવ્યું હતું। ત્યારે અત્યારથી જ પોલીસ કર્મીઓ દ્વારા અહીંયા આ રૂટ ઉપર ફરીથી ફૂટમાર્ચ જેવી પેટ્રોલિંગ કરી અને શું સુરક્ષામાં કોઈ કમી રહી ગઈ છે કે નથી રહી ગઈ અને જો કમી રહી ગઈ હોય તો એને કઈ રીતના પૂરી કરવી તેના અત્યારે પગલાં લેવામાં આવી રહ્યા છે। જો કે હાલ અત્યારે કોઈ ઉચ્ચ અધિકારી સ્થળ ઉપર આવ્યા નથી, પણ જે પીએસઆઈ છે, પીઆઈ કોન્સ્ટેબલ છે, એસઓજી છે, પીસીબી છે, આ સહિત તમામ જે બંદોબસ્તનો સ્ટાફ છે તે ઘટના સ્થળ જે બંદોબસ્ત છે ત્યાં હાજર થઈ ગયો છે। બિલકુલ આભાર પ્રશાંત વિગતો આપવા માટે। તો અત્યારે સ્થિતિ એવી છે કે ચાંપતો બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો છે બરોડામાં અને જેટલા પણ અતિ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોનથી અને બોડી વોર્ન કેમેરાથી, વ્હીકલ માઉન્ટેડ કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે।